લખતર રામ મહેલ ખાતે સૂકા મેવાથી હિંડોળાને શણગાર કરાયો. લખતર રામ મહેલ ખાતે સૂકા મેવાથી હિંડોળાને શણગાર કરાયો. હિંડોળા ઉત્સવ દર વર્ષે અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી મંદિરોમાં ઉજવાય છે. હિંડોળા ઉત્સવ એટલે ભગવાનના ભક્તો માટે ભગવાનની સમીપે જઈ પોતાના મનમાં રહેલા સર્વ લાડકોડ પૂર્ણ કરવાનો ઉત્સવ. હિંડોળા ઉત્સવ ઉજવવાથી ભગવાનના પ્રેમ વધે અને તેમને સર્વે પ્રકારની સેવાનો લાભ પ્રાપ્ત થાય છે. પોતાના હાથે પ્રભુજીને હિંડોળામાં ઝુલાવવાનો હર્ષોલ્લાસ આ એક ઉત્સવ અને એટલા માટે જ હિંડોળાનું પર્વ એ આપણા હિન્દુ ધર્મમાં સર્વ સ્વીકાર્ય બન્યું છે. ત્યારે લખતર મધ્ય આવેલ રામ મહેલ ખાતે હિંડોળા ઉત્સવ દરમિયાન અવનવા હિંડોળાને સજાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજે રામ મહેલની અંદર વિવિધ પ્રકારના સૂકા મેવાનો ઉપયોગ કરી તેની સુંદર ડિઝાઇનો બનાવી હિંડોળાની સુંદર રચના કરાઈ. સૂકા મેવાનું સુંદર મનોહર હિંડોળાની સજાવટ કરી ઠાકોરજીના હિંડોળામાં બિરાજમાન કરી ઝુલાવવામાં આવ્યા. હિંડોળા ઉત્સવ દરમિયાન હિંડોળા દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી. બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.